સુરતમાં સીન સપાટા સાથે વિદ્યાર્થીના કારનો કાફલો નીકળ્યો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. સુરતમાં સોશિયલ મીડિયામાં પોતાનું આગવું સ્થાન જમાવવા યુવાનો કઈ હદ સુધી પહોંચી જતા હોય છે, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ સહિત કાર્યવાહીનો ભોગ બનવાનો યુવાનોને વારો આવ્યો છે. ત્યારે સુરતમાં સીન સપાટા કરતા વિદ્યાર્થીઓના કારના કાફલાનો લક્ઝરિયસ કાર સાથે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. આ વિડીયો બાદ સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીનું નિવેદન આપી ઘટનાની તપાસ જહાંગીરપુરા પોલીસને સોંપી હતી. 20 થી 25 વિદ્યાર્થીઓના લક્ઝરિયસ કાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો. આ ખૂબ જ ગંભીર બાબત સાથે માતા પિતા માટે પણ ચેતવણીરૂપ કિસ્સો સાબિત થયો છે. બાળકોના જીવની ચિંતા કરવાના બદલે વાલીઓ જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવા કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં દેખાતી કારના માલિકોને બોલાવવામાં આવી રહ્યા છે. જહાંગીરપુરા પોલીસની તપાસના અંતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સમાજમાં દાખલો બેસે તે પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં વાલીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપીએ જણાવ્યું હતું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ તો હું કેવી રીતે કહી શકીશ, સમજ કહો.